વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે। તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે। ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ની થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી। તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું। તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો। નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા। આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, થરાદ પ્રાંત અધિકારી શ્રી ટી કે જાની, જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી ડીડી રાજપૂત સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। કેએસ અપડેટ ગુજરાત। હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા। તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું। અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું। હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે। ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત જ્યારે તિરંગા યાત્રાને લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે।